નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ, પાઠ 11 સુનિતા અવકાશમાં. વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? તો જો પૃથ્વીનું આપણને ચિત્ર આપ્યું છે, પૃથ્વીના ગોળાનું. હવે આપણને ખબર જ છે કે પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે. પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ તમે જુઓ. આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? તો આપણે જોયું આગળ કે પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે. ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુએ કહ્યું, તને ખબર છે, આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય આકાશમાં રહ્યા હતા. ઉમંગે કહ્યું. જો ગોળા સામે જુએ છે બંને જણા. હા, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુએ કહ્યું, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગે કહ્યું, હા, મને ખબર છે. સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા. એવું મેં ટીવી પર જોયું હતું. ખુશ્બુએ કહ્યું, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે? ઉમંગે કહ્યું, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે, તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે, એને બતાવે છે. ખુશ્બુએ કહ્યું, આપણે અહીં છીએ, આ ભારત છે. ઉમંગે કહ્યું, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. ખુશ્બુએ કહ્યું, જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે. ઉમંગે કહ્યું. ગોળા નીચેનો ભાગ બતાવીને એને બતાવે છે. પૃથ્વીનો ગોળો છે ને, તો ગોળા નીચેનો ભાગ જો બતાવે છે એને. તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું? ખુશ્બુએ કહ્યું, અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. ઉમંગે કહ્યું, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય? ખુશ્બુએ કહ્યું, હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? વિચારો અને કહો, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો કે આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિનાના લોકો સીધા જ ઊભા રહે છે. હવે સુનિતા સાથેની વાત. તો કે જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત પર આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી. સુનિતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. હવે જો સુનિતા વિલિયમ્સનું ચિત્ર આપ્યું છે અને અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ એ આપણને અહીંયા કહ્યું છે કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ,
અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે.